તો આ તરફ પાટણ જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। એબીપી અસ્મિતાની ટીમ હારીજ શહેરમાં પહોંચી હારીજના હસ્તિનાપુરા હાઉસ જે બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। હારીજની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે લોકોને પારાવાર હાલાકી, લોકોના ઘરમાં પાણી ફરી વળતા નુકસાન પહોંચ્યું। આખી રાત લોકોએ ઘૂંટણસમાં પાણીમાં વિતાવી છે। ઘરમાં ફ્રીજ, વોશિંગ મશીન સહિતના જે ઇલેક્ટ્રિક સામાન છે તે પણ બગડી ગયું છે, તેના કારણે ભારે નુકસાન ગયું। ટ્રેક્ટર સિવાય આ સોસાયટીમાં જવું હોય તો અશક્ય છે। ગઈકાલે હારીજમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે। પાટણ જિલ્લાના અંદર 2 દિવસ જે ધોધમાર વરસાદ વરસ્યો છે, વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ। આ દ્રશ્યો છે હારીજ તાલુકાના છે, હસ્તિનાપુર સોસાયટીના દ્રશ્યો છે। જે રીતના 2 દિવસથી જે વરસાદ વરસ્યો હતો અને વરસાદ વરસતાની સાથે સોસાયટી નીચાણવાળા વિસ્તારમાં હોવાથી તમામે ઘરોના અંદર પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો 2 ફૂટથી 3 ફૂટ જેટલા સોસાયટીના માર્ગ ઉપર પાણી ભરાય છે, સાથે ઘરોના અંદર 1 થી 1.5 ફૂટ જેટલા પાણી ભરાય છે। પરંતુ કહી શકાય કે જે રીતના પાલિકા દ્વારા તમામ વ્યવસ્થા કરવી જોઈએ, આ વિસ્તારની મુલાકાત કરવી જોઈએ, તેમજ પાણી નીકાળવા માટેની તમામ વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ કહી શકાય કે પાલિકાનું તંત્ર તેમજ વહીવટીનું તંત્ર છે અત્યાર સુધી આ સોસાયટીની મુલાકાત અર્થે પહોંચ્યું નથી। એટલે કહી શકાય કે તમામે તમામ લોકો હાલ તો ઘરોના અંદર પુરાઈ રહ્યા છે અને કહી શકાય કે બાળકો તેમજ મહિલાઓને કઈ બહાર જવું હોય તો પણ જીવના જોખમે જવું પડે તેવી કન્ડિશન સર્જાય છે। આપ જોઈ રહ્યા છો જે રીતના પૂરી સોસાયટીના અંદર પાણી ભરાઈ ચૂક્યા છે અને પાણી ભરાવાના કારણે તમામે તમામ ઘરો છે તેમજ ઘરના રહેવાસીઓ છે તેમને ભોગવવાનો વારો આવે છે। કહી શકાય કે જે રીતના ઘરના લોકો છે તેમને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે બહાર જવું હોય તે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કહી શકાય કે આ ઘર સોસાયટીના અંદર હાલ તમામ ઘરો છે તે તમામ ઘરોની અંદર પાણી ભરાય છે અને પાણી ભરાવાના કારણે ઘરના રહેવાસીઓ છે તે લોકો બીજા સગા સંબંધીને ત્યાં જતા રહ્યા છે, કેમ કે પાણી જો વધુ ભરાઈ જાય તો તમામ સોસાયટીના ઘરો છે તે પાણીના અંદર ગરકાવ થઈ શકે છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે સોસાયટીના તમામ લોકો છે રોજગાર ધંધા બંધ કરીને હાલ ઘરોના અંદર પુરાઈ રહ્યા છે, પરંતુ કહી શકાય કે વહીવટી તંત્ર તેમજ નગરપાલિકા હારીજનું તંત્ર અહીંયા આવવું જોઈએ, પાણીની મોટરો મૂકવી જોઈએ અને પાણી નીકાળવાની વ્યવસ્થા કરવી જોઈએ, પરંતુ નગરોળ તંત્ર હજી સુધી આ લોકો સુધી પહોંચ્યું નથી, આ લોકોના પ્રશ્નનો હલ લાવ્યો નથી। એટલે હાલ તો લોકો સોસાયટીના સ્થાનિક લોકોના અંદર હાલ તો ભારે રોષ જોવા મળ્યો છે, પરંતુ કહી શકાય કે એબીપી અસ્મિતા પણ તંત્રને કહી રહ્યું છે કે જે રીતના સોસાયટીના લોકો પાણીના અંદર ફસાય છે તમામ પાણી નીકાળવાની વ્યવસ્થા કરી તેવી હાલ તો સ્થાનિક લોકોની પણ માંગણી છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ જિલ્લાના અંદર ગઈકાલથી જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદ બાદના જે દ્રશ્યો છે આપને હું બતાવવાના પ્રયત્ન કરીશ। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે હારીજ શહેરના દ્રશ્યો છે। હારીજ શહેરની આવેલી આ જે સોસાયટી છે તે સોસાયટીના અંદર ઢીચણસમા સુધી પાણી ભરાય છે। આપણે પણ ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશું, પણ જુઓ છો તમે જે રીતના કે હાલ હજી અંદર સોસાયટીના અંદર એન્ટર થતાની સાથે ઢીચણસમા સુધી પાણી ભરાય છે। હાલ તો 4 ઇંચ જેટલો વરસાદ હારીજ તાલુકાના અંદર વરસ્યો છે અને વરસતાની સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર પાણી ભરાય છે। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ પહોંચી છે ઝીરો ગ્રાઉન્ડ ઉપર। આપણે સોસાયટીના જ ભાઈ છે, આપણે એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, વરસાદ કેવો હતો અને પાણી કેવા ભરાયા છે? વરસાદ સાહેબ આ ઢીંચણહામાં પાણી છે, તમે જોઈ શકો છો। આ સોસાયટીના ગેટે તો અમારા ઘરમાં કેવો પ્રોબ્લેમ હશે તમે જોવો, આવીને ચેક કરો। કોઈ નગરપાલિકા વાળા આવ્યા હતા કાલ, જીસીબી લઈને હમું કરી ગયા, પણ કોઈ આનો હજુ પાણીનો નિવેડો આવ્યો નથી સાહેબ। કેટલા દિવસ સુધી પાણી ભરાઈ રહે? સાહેબ ઓછામાં ઓછું 10 દિવસ સુધી પાણી ભરાઈ રહે, વરસાદ ના આવે તો। વરસાદ આવે તો આથી પરિસ્થિતિ ગંભીર થાય। આપણી સાથે બીજા ભાઈ છે, એમને પૂછીશું આ પાણી કેટલા દિવસ સુધી રહે? બહાર અવર જવર કરવી કેવી તકલીફ પડે છે? બહાર અવર જવર કરવા માટે બહુ તકલીફ છે। પાણી, દૂધ, છાશ કશું મળતું નથી અને લગભગ 10 દિવસ સુધી પાણીનો કોઈ નિકાલ થાય એવો નથી। નગરપાલિકા વાળાને વારંવાર દર વર્ષે કહીએ છીએ તો કોઈ નિકાલ કરતા નથી। બહુ પરિસ્થિતિ છે। કેટલા ઘરોમાં પાણી છે? લગભગ 10 ઘરોમાં પાણી છે। ઘરોનો અંદર પાણી નીકળે જ નહીં ને, એનું કારણ છે કે પાણી લેવલ જ એટલું છે કે પાણી કાઢીએ તો અંદર પાછું આવી ગયા છે। શેના કારણે પાણી ભરાય છે? આ ગટરના કારણે। આ ગટરનો કોઈ નિકાલ કરતા નથી નગરપાલિકા વાળા, એના કારણે આ તકલીફ છે। આપ દ્રશ્યોમાં પણ જો દૂર સુધી જોઈ શકો છો કે સોસાયટીના અંદર માર્ગ સહિત ઘરોના અંદર પાણી ભરાય છે। એટલે જે રીતના વાત કરવામાં આવે 4 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે અને હારીજ શહેરની જે સોસાયટી છે નીચાણવાળી સોસાયટીના અંદર હાલ પાણી ભરાય છે। પાણી ભરાવાના કારણે સ્થાનિક લોકોને હાલાકી ભોગવાઈ રહી છે। ભૂગર્ભ ગટરના પાણી તેમજ જે પાણી નિકાલ કરવા માટે પાલિકા દ્વારા વ્યવસ્થા કરવી જોઈએ, કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી। ગઈકાલનું વરસાદનું પાણી આ સોસાયટીના અંદર ભરાયું છે, તંત્ર હજી સુધી પહોંચ્યું નથી, પાણી નીકાળવા માટે કોઈ મોટર તેમજ કઈ પણ જાતની વ્યવસ્થા કરી નથી। હાલ તો લોકો છે તે ઘરોના અંદર પુરાઈ રહ્યા છે અને તંત્ર સામે હાલ તો રોષ ઠાલવી રહ્યા છે। એઝાઝ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ।
તો આ તરફ બનાસકાંઠાના ધાનેરા